અમરેલીની શરૂઆતમાં વાત કરીએ છેલ્લા 24 કલાકની અંદર રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરિણામે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ધારીમાં શાળાઓમાં રજા જાહેર કરવી પડે એટલી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ખાસ તોફાની પવનને કારણે પીજીવીસીએલના 222 વીજ પોલ અને 9 ટ્રાન્સફોર્મ ધરાશાયી થઈ ગયા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ગુજરાતભરમાં દરેક જિલ્લામાં અને ઘણા બધા વિસ્તારમાં અત્યારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ છે. રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ ઘણા બધા વિસ્તારોને, જિલ્લાને આપવામાં આવ્યું છે. ત્યારે આજના વિડીયોમાં મારે ખાસ વાત કરવી છે કયા પંથકમાં કેટલો વરસાદ પડ્યો છે, ત્યાંની પરિસ્થિતિ શું છે. અમરેલીની શરૂઆતમાં વાત કરીએ છેલ્લા 24 કલાકની અંદર રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરિણામે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ધારીમાં શાળાઓમાં રજા જાહેર કરવી પડે એટલી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ખાસ તોફાની પવનને કારણે પીજીવીસીએલના 222 વીજ પોલ અને 9 ટ્રાન્સફોર્મ ધરાશાયી થઈ ગયા છે, જેનાથી 55 ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત ધાતરવાડી એક ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે સાવરકુંડલામાંથી. સાવરકુંડલાના જૂના સાવર ગામે જ્યાં પૂરના પાણીમાં તણાયેલી કાર અને ક્રેનમાં ફસાયેલા 21 વર્ષીય યુવક મંસૂરી રિઝવાનભાઈને 5 કલાકના કપરા ઓપરેશન બાદ સ્થાનિક તંત્ર અને ધારાસભ્યની હાજરીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંની સ્થિતિ પણ ગંભીર છે. મુંબઈ પુણે રેલ રૂટ પર ભૂસ્ખલન થતા 20 ટ્રેનો રદ કરવામાં આવી. એક્સપ્રેસ પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો. બીએમસીએ શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. કંપનીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગની વાત કરીએ તો અલકનંદા નદીમાં વધતા જળસ્તરને કારણે ઘાટ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિમાઓ પાણીમાં ડૂબી ગઈ છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ, કિશ્તવાડ ડોડા હાઈવે પર ભૂસ્ખલનને કારણે વાહન વ્યવહાર ઠપ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર બાળકો અને મહિલાઓના પણ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં કેવી સ્થિતિ રહેવાની છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલું નડવાનું છે અને હજુ સુધી આગાહી કેટલી રહેવાની છે, કારણ કે ખાસ 5 શક્તિશાળી સિસ્ટમ અત્યારે સક્રિય બની છે અને તેના જ કારણે ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર અત્યારે વરસાદનું જોખમ ખૂબ વધારે છે. જે વિસ્તારોને રેડ એલર્ટ છે ત્યાં તો ભારે વરસાદ, ખૂબ ઝડપથી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે, કારણ કે દરિયો પણ તોફાની બની શકે તેમ છે. 6 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં અત્યંત પરિસ્થિતિ ખરાબ. રેડ એલર્ટ સુરત, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ અત્યારે 24 કલાક એલર્ટ મોડમાં છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદના સ્પેલપીડ પડી શકે તેમ છે. રાજકોટ શહેરની વાત કરીએ, રાજકોટમાં પણ અત્યારે આમ તો એલર્ટ જેવું જ છે અને વરસાદનું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે. પણ ખાસ દરેક વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં દરિયાકાંઠે રહેતા લોકોને તો ખૂબ સાવચેતી રાખવી પડશે. આગામી દિવસોમાં હજુ પણ પરિસ્થિતિ નાજુક બની શકે તેમ છે અને આ જે આખો ખતરો છે ન માત્ર ગુજરાત પણ અન્ય રાજ્યોમાં પણ તોડાઈ રહ્યો છે અને એટલા માટે જ દુઃખદ સમાચારો પણ ઘણી જગ્યાએથી સામે આવ્યા. રાજુલામાં જે સમાચાર આવ્યા હતા કે ખૂબ મોટી સંખ્યામાં બકરાઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અત્યારે જે બંધ છે પૂરના લીધે બ્રિજ બધા તૂટી ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે, હાઈવે બ્લોક થઈ ગયા છે, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, વીજ પુરવઠો નથી, લોકોને ઘરના સંપર્ક તૂટી ગયા છે, ખેતરોના સંપર્ક તૂટી ગયા છે અને અત્યારે રેસ્ક્યુ ટીમ પણ 24 કલાક સ્થળ પર છે, મેદાનમાં ઉતરી ગઈ છે. એટલે આગામી દિવસોમાં હજુ પણ ચેતતા રહેવું ખૂબ જરૂરી બની ગયું છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજાની મેર આપણી તરફ, સૌરાષ્ટ્ર તરફ વધારે રહી છે. ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ જ ઝાઝો વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડેલ છે. ખાસ કરીને પર્ટિક્યુલર એરિયા કરીએ તો માંગરોળ, રાજુલા, ધારી, અમરેલી આ વિસ્તારમાં ખૂબ જ ઉના, ગીર ગઢડા એટલો પુષ્કળ વરસાદ પડવાને કારણે ગઈકાલથી અંદાજે 589 જેટલા વિલેજોમાં પાવર કટ થઈ ગયો હતો. એને આખી રાત વિવિધ ટીમો, 60 જુદી જુદી ટીમો બનાવી અને અમારા ચીફ એન્જિનિયર ટેકનિકલના માર્ગદર્શન હેઠળ એમનો કેમ્પ અમરેલી કરી અને રેક્ટિફિકેશનનું કામ કરેલું છે. આજે 11 વાગ્યા સુધીમાં
એમાંથી 529 ગામોનો વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. 60 ગામોમાં વીજ પુરવઠો બાકી છે, જે અંદાજે 4 વાગ્યા સુધીમાં થઈ જશે. 27 જેટલા ટ્રાન્સફોર્મરો અને ફીડરો 344 જેટલા અફેક્ટેડ છે, જ્યાં વોટર લોગિંગ એટલે પાણી ભરાઈ ગયા છે ત્યાં પાણી ડીવોટરિંગ પંપથી દૂર કરવાનું, અને જો પાણી ઓસરે તો તુરત જ આ કરવાની અમારી ટીમે કોન્ટ્રાક્ટરોની ગેંગ સાથે કામ કરવા માટે રેડી છે. જેવું વોટર લોગિંગ પૂરું થઈ જશે એટલે આ કામ શરૂ થઈ જશે. અંદાજે આજે સાંજ સુધીમાં 6 વાગ્યા સુધીમાં ફીડરો, પોલ અને ટ્રાન્સફોર્મરો પણ રિપેર થઈ જશે. તે પ્રકારની અમારું પ્લાનિંગ છે. લોકોને ખાસ અપીલ છે કે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે લાઇટ જવાના કારણે પોતે પીજીવીસીએલના માન્ય કોન્ટ્રાક્ટરો અને ટેકનિશિયનો સિવાય લાઇટ રિપેરિંગનું કામ જાતે ના કરે, જેથી પોતાની જાતને સલામતી રાખી શકે. અમારા પણ વીજકર્મીઓને અમે સૂચના આપી છે કે પૂરતા વીજ પુરવઠાના સેફટી સાધનો સાથે આ કામ કરવું. અમારી પહેલી નેમ છે ગ્રાહકોને તુરત જ વીજ પુરવઠો મળી રહે અને સલામતી સાથે લોકોને આ વીજ પુરવઠો પૂર્વવત ચાલુ થાય તે પ્રકારની કામગીરીમાં તમામને સહયોગ આપવા અમારી અપીલ છે. તમે કયા વિસ્તારમાં રહો છો, કયા જિલ્લામાં રહો છો, આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે, બધી જ અપડેટ્સ અમને જરૂરથી કમેન્ટ્સમાં જણાવજો. હવામાન વિભાગની બધી જ અપડેટ્સ અને સમાચાર માટે જોતા રહો અવર રાજકોટ. નમસ્કાર.